દ્વારકેશના પરમ ચેતને સમી આ દેવભૂમિને જાણવા અને ગુર્જર દેવોના ધબકતે હૈયાને ઝબકતા જનજીવનની આ પ્રાર્થનાને પામવા તો સુદામાના પ્રેમની પોટલી પણ ખોલવી પડે. આજે પણ આપણે જેને માણીએ છીએ, આજે પણ આપણે જેના થકી સર્વોત્તમ સુસંસ્કૃત અને સમૃદ્ધ છીએ, એવી મીરાત, અમીરાત અને ચિત્રાતની ખાસ પ્રાર્થના ભૂમિ ગુજરાત છે. કેટલા રત્નો જણાવને કેટલા અલંકારો ગણાવ, કેટલી આબાઓ જાણે નભોમંડળમાં વહેતી આકાશગંગા અહીં વિલરવા આવી છે. ધરતીનો આંખનો પસંદ કરીને અહીં રમવા આવી છે. આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રબાદ્યા, પ્રેમાનંદના આખ્યાન, આખાના છપ્પા, દયારામની ગરીબી, મીરાના ભજન, ચારોના દુઆછંદ, અસાઈ ઠાકરની ભવાઈમાં પણ આજે પણ ગુજરાતનું પ્રાર્થના સંગીત ધબકે છે. નર્મદાની હકીકત, કલાપીનો કેકારો, ધૂમકેતુજીના તણખા, કાકા સાહેબ કારીગરો નર્મદા પ્રવાસ, આ દરેક જ્યોતિર્લિંગમાં નોંધ કરાવનાર આ તારક મહેતાના ટપોડામાં પણ આજે પણ ગુજરાતની અસ્મિતા ઝલકે છે. આ બધી ગુજરાતની હજી જીવતી અને ધબકતી એવી માટી છે જેમાં સાક્ષાત્કાર અહીં આવનાર દરેકને થાય છે. આ માટીમાં જન્મનાર કહે છે, આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશું, આ માટીને જીવાડીશ, આ માટીને ઉભારીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ, આ માટીમાં જ પડીશ. અને અહીંથી જનાર કહે છે, ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. ગુર્જર વાણી, ગુર્જર લાણી, ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુજ્જર ઉદ્દમપ્રીત. જેને એવું ગુજરાત હોવાથી એને સુરવત કલ્પ વિરાટ, જ્યાં જ્યાં હશે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. મહાજન ભરત ભરેલા ભરચક આભલાવાળા ચણિયાચોળીની સાથે એક ગુજરાતન ચુંદડીએ કેટલી પહેર, પછી ડાગ, ઢેડા, ઢમાચ કે ટીટોળો, દોઢિયું, ગરબા કે રાસની રમઝટ બોલે ત્યારે એમ થાય કે ભાઈ લટક મટકતી ચાલ તને બોલ તો તોડી આ નાર ગુર્જરી સંગે છેર છબીલો ગુજરાતી. અને ગુજરાતીની આવી ભાતીકળ પંચરકીની પ્રજાની વિશેષતા એ લોકબોલીમાં જ ગવાય કે મોરનો રોટલો, આહિરનો આસરો, અસનવદૂતનું વાણીના ગરની, ચતુરાઈ ચારણની ખેરાદી મેમણની, રીત રજપૂતની, પ્રીત પારસીની, રસોઈ બ્રાહ્મણની, વિદ્યાવાસની અને આલેખ અતિથની. આ તો ભારતના ગૌરવનો નમ્ર નમસ્કાર ગુજરાત. ગબ્બરની જ્યોતથી ચઢાણ જેનું મસ્તક છે, કચ્છનું રણ અને સાપુતારાની વનરાઈ ભૂમિ જેની ભુજાઓ છે, અરબી સમુદ્ર જેની નિત્ય પાર પથેરે છે, પ્રવાસ માટેના સોમનાથ, દ્વારકામાં દ્વારિકાધીશ, ડાકોરમાં રણછોડરાય, આરાસુરીમાં અંબિકા, ઊંઝામાં ઉમિયા, પ્રવાસ મોઢેરાનું સૂર્ય મંદિર અને ચામુંડા અને ચોટીલામાં ચામુંડા જેવા હૈયાના હાર છે. નટવરે નર્મદા અને નરસિંહને જે ભજે છે, દત્ત, દુર્ગા અને દાદા જેના પર બીજે છે, ગરબા, ગાંધી અને ગિરનાર જેની ઓળખ છે, સરદાર, સાવજ અને સોમનાથ જેનામાં વસે છે, વિકાસ, વાણિજ્ય અને જેનો ઉદ્દેશ છે, એવા આ બંકા, બહાદુર અને બળવાન ગુજરાતી છે. શ્રેષ્ઠતાને પામવા આટલું પર્યાપ્ત છે. આપણે ગુજરાતની અને આપણી પ્રાર્થના ભૂમિ ગુજરાત છે. હે વિશ્વ, તારે હસ્તતુલન કરવું છે તો આવ, હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે. જય જય ગરવી ગુજરાત.